જય શ્રી કૃષ્ણ। આ વાત તમે ઘણીવાર સાંભળી હશે કે હવે ભગવાનને બધું સમર્પણ કરી દેવું છે, એવું વિચાર્યું, એવું ઘણીવાર તમે સાંભળ્યું હશે ને તમે પણ ઘણીવાર એવું કર્યું હશે। તો આ સમર્પણ કોને કહેવાય એના વિશે આજે આપણે વાત કરશું। એક સરસ આશ્રમ હતો, એમાં ગુરુજી અને પોતાના 2 શિષ્ય રહેતા હતા અને આ આશ્રમ એક નદી કિનારે હતો। આ નદીની બાજુમાં જ ગુરુજી અને એના બંને શિષ્યો દરરોજ તપસ્યા કરતા હતા। ત્યારે એક વખત એની બાજુમાં જે નદી હતી ત્યાં એક કાગડો આવે છે અને તે પોતાની ચાંચમાં માછલીને પકડવા માટે કોશિશ કરે છે। નદીની અંદર 2-3 વાર ટ્રાય કરી તો ત્યાં બેસેલા ગુરુજી આ બધું જોતા હતા। તો ગુરુજીને થયું કે આ બિચારી માછલીને મારી નાખશે તો હું એનો જીવ બચાવું, એટલે તે કાગડાને ઉડાડી દે છે ત્યાંથી, એટલે કાગડો ઉડી જાય છે। ઘણા સમય પછી એક ગુરુજીનું મૃત્યુ થઈ જાય છે તો તેને નરક મળે છે। તો ગુરુજીને થયું કે મેં આવું સરસ કામ કર્યું તો મને નરક કેમ મળ્યું? તો તેને વિચાર આવ્યો કે મેં પહેલા કાગડાને ઉડાડી દીધો હતો એટલે જ મને આ નરક મળ્યું હશે। એટલે એ પોતાના એક શિષ્યના સપનામાં આવે છે કે બેટા, મેં આ ભૂલ કરી છે, તું આ ભૂલ ન કરતો, કે તું કોઈ કાગડો કે કોઈ પક્ષી કે ખાવા આવે તો તેને ભગાડતો નહીં। તેને એ વાત યાદ રહી ગઈ। તો એ શિષ્યના થોડાક ટાઈમ પછી એની સાથે પણ તેના ગુરુજી જેવું જ થયું। એ તપસ્યા કરતો હતો નદી કિનારે અને કાગડો આવે છે અને ત્યાં માછલીને પકડવાની કોશિશ કરે છે। ત્યારે તેને પોતાના ગુરુજીની વાત યાદ આવી ગઈ અને તે તરત જ એ કાગડાને ઉડાડવાની કોશિશ કરતો હોય છે ને ફરી એના ગુરુજીનું યાદ આવી, ના, ગુરુજીએ ના પાડી હતી કે આ કામ તું ન કરતો, એટલે તે કાગડાને નથી ઉડાડતો અને તે માછલીને ખાઈ જાય છે અને ઉડી જાય છે। થોડા સમય પછી એનું પણ મૃત્યુ થાય છે, એને પણ નરક મળે છે। પછી આવું બન્યા પછી બીજો જે શિષ્ય હોય છે તેની સાથે પણ આવું જ સેમ થાય છે। તે પણ તપસ્યા કરતો હોય છે અને એ ત્યાં જોવે છે કે કાગડો આવે છે, માછલીને પકડે છે, તો તે વિચારે છે કે મારે શું કરવું અને ઉડાડવું કે ન ઉડાડવું। ત્યારે તેને બંને બાજુથી એના ગુરુનો અવાજ પણ સંભળાય છે અને પેલા શિષ્યનો અવાજ સંભળાય છે। ગુરુ એમ કહે છે કાગડાને ઉડાડી દે, ઉડાડી દે। શિષ્ય જે બીજો હોય છે એ એમ કહે છે કાગડાને ન ઉડાડતો, કાગડાને ન ઉડાડતો। ત્યારે એ શિષ્યને કંઈ સમજાતું નથી અને એ વિચારમાં પડી જાય છે કે હવે મારે શું કરવું? ગુરુજી આવું કહે છે, આ શિષ્ય આવું કહે છે। ત્યારે તે મનમાં વિચાર કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન, હું કંઈ જાણતો નથી, હું તમને બધું જ મારું કર્મ સમર્પિત કરું છું, હું તમારા ચરણોમાં બધું મારું સમર્પણ કરું છું। કાગડામાં પણ તમે છો અને માછલીમાં પણ તમે છો, હવે હું એમાં કંઈ કરી શકતો નથી, જે પણ થશે એ તમારું જ કરેલું થશે, એટલે હું તમને મારું કર્મ સમર્પિત કરું છું। આમ બોલી તે ભગવાનને પ્રાર્થના કરે છે। આવી પ્રાર્થના તે દરરોજ કરે છે, ન તો એ ગુરુએ કીધું એ પ્રમાણે કરે છે, ન તો એ બીજા શિષ્યએ કીધું એ પ્રમાણે કરે છે। આવું તે દરરોજ વિચારીને દરરોજ ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરીને બધું ભગવાનને સમર્પિત કરી દે છે અને ભગવાનને કહી દે છે કે હું જે કર્મ કરું એ બધું તમારા ચરણમાં સમર્પિત, તમારું કર્મ સમજવાનું, હું તમને જ બધું આપી દઉં છું, હું કંઈ કરતો નથી। એટલે ભગવાનને બધું એ સોંપી દે છે। ત્યાં થોડાક સમય પછી એક શિષ્યનું પણ મૃત્યુ થઈ જાય છે અને એ પણ સ્વર્ગમાં જાય છે। તો નારદજીને આશ્ચર્ય થાય છે, આવું કેવી રીતે? આ શિષ્યએ તો કંઈ ન કર્યું છતાં એને ભગવત પ્રાપ્તિ થઈ અને આ શિષ્ય અને ગુરુજીને નરકમાં જવું પડ્યું। તો એ નારાયણ પાસે જાય છે અને પૂછે છે, હે પ્રભુ, આવું કેમ થાય છે? ગુરુજીની વાત અને બીજા શિષ્યની વાત એ ભગવાનને કરે છે। ભગવાન બધું સાંભળે છે અને ભગવાન છેલ્લે એને કહે છે, તે જોયું એમાં કે પેલા ગુરુજી જે કાગડાને ઉડાડી દીધો ત્યારે કાગડો ભૂખ્યો હતો, જો એને કાગડાને ખાવા દીધું હોત ને તો એ કાગડો સંતુષ્ટ થાત, પણ કાગડાને ઉડાડી દીધો એના કારણે કાગડાનું મૃત્યુ થઈ ગયું ભૂખના કારણે, એટલે એ ગુરુને નરક મળ્યું છે। તો કે તો બીજા શિષ્યએ તો કાગડા ન ઉડાડ્યો, ઉડાડવા જતો તો ગુરુજીની વાત યાદ આવી તો એને ન ઉડાડ્યું, તો એને કેમ નરક મળ્યું? એને કહે છે જ્યારે શિષ્ય એ કાગડાને નથી ને ઉડાડતો ને ત્યારે એ કાગડો ભૂખ્યો નહોતો,
સંતુષ્ટ હતો, ભરપેટ ખાધેલું હતું. એને તો ખાલી મસ્તી કરવી હતી, મજાક કરવી હતી અને મજાકમાં એને માછલીને મારવી હતી. એટલા માટે એને નરક મળ્યું. જો એને ઉડાડ્યો હોત ને તો એને કઈ નરક ન મળે. ત્યારે ત્રીજા શિષ્યએ બધું જ મને સમર્પિત કરી દીધું. પોતે કંઈ ન કર્યું, બધું જ મને કહી દીધું કે ભગવાન તમે જે કરો એ તમારું, તમને હું સમર્પિત કરું છું. એટલે એ શિષ્યને સ્વર્ગમાં પ્રાપ્તિ મળી અને ભગવત પ્રાપ્તિ થઈ. તો મિત્રો, આ વાર્તા ઉપરથી શીખવું હોય તો આપણે ઘણું શીખી શકીએ છીએ કે આપણે પણ જીવનમાં આવું જ ગોટાળા કરીએ છીએ અને કરતા જ આવીએ છીએ. તો આના ઉપરથી આપણે એટલું તો જરૂર શીખી શકીએ કે આપણે જે પણ કર્મ કરીએ છીએ ને બધા જ ભગવાનને સમર્પિત કરી દો. આપણાથી જાણતા અજાણતા ગમે એવા ખોટા કર્મ થઈ ગયા હોય, સારા કર્મ થઈ ગયા હોય, એ બધા જ ભગવાનને સમર્પિત કરી દો અને ભગવાનને કહો કે હું જે કરું છું ને એ તમારું. એટલે આપણે કોઈ પણ કાર્ય કરતા અજાણતા કે કઈ ભૂલ થઈ હોય ને તો એ ભગવાન એને સ્વીકારી લે છે, કેમ કે આપણે ભગવાનને સોંપી દીધું છે. એટલે જીવનમાં પણ આવી ક્યારેય મુશ્કેલીઓ આવે કે એવું બને ને ત્યારે આપણે ભગવાન ઉપર છોડી દેવાનું, એટલે ભગવાન આપણને કંઈક રસ્તો બતાવશે. મારા જીવનમાં પણ આવી રીતના ઘણી પરિસ્થિતિઓ આવી છે, પણ જ્યારે પરિસ્થિતિ આવી ને ત્યારે મેં બધું ભગવાનને સોંપી દીધું કે જે પરિસ્થિતિ આવે એમાંથી મને રસ્તો બતાવજો. એટલે કોઈ એવી પરિસ્થિતિ નથી કે એમાંથી મને રસ્તો ન મળ્યો હોય. કોઈ પણ બાબતમાંથી મને થોડાક ટાઈમમાં એમાં રસ્તો મળી જાય છે અને એ રસ્તો પણ સારો હોય છે, જેમાં મને ખુશી હું કામ કરી શકું છું. એટલે મારા જીવનમાં પણ જો અનુભવ થયો છે કે ભગવાનને સોંપવાથી, સમર્પિત થવાથી આપણા જીવનને પણ અમૂલ્ય આપણે બનાવી શકીએ છીએ. પણ બધું હું કરું છું, મારાથી થાય છે, મારાથી કેમ નથી થતું એવું આપણે વિચારીએ છીએ. આપણે કોઈ કામમાં એવું વિચારીએ કે મને આમાં સફળતા મળશે કે નહીં મળે, હું શું કરીશ, આ કરું કે ન કરું. ત્યારે ભગવાન ઉપર છોડી દેવાનું કે આપણે આ કામ કરવાનું છે અને ભગવાન તમારે આ સંભાળવાનું છે. એટલે ભગવાન એ કામ ચોક્કસ સંભાળી લે છે. આ મેં અનુભવ કરેલો છે. તો તમે પણ તમારી જિંદગીમાં ક્યારેક એવો અનુભવ કરજો અને ભગવાન ઉપર વિશ્વાસ મૂકીને એ કામ એના ઉપર છોડી દેજો અને પછી જોજો એનો કમાલ. જ્યારે દ્રૌપદીએ, એને ખબર હતી કે પોતાના 5 પાંડવો એની મદદ કરી શકશે, આટલા વડીલો બેઠા છે જે આટલા આશીર્વાદ આપી શકે છે અને જે આશીર્વાદ આપે છે એ બધું સાચું જ થાય છે, એવા વડીલો છે એની સામે. તો એને ભરી સભામાં જ્યારે એનું ચીરહરણ થાય છે ત્યારે દ્રૌપદીએ પોતાના પતિઓને પહેલા યાદ કર્યા, પણ ત્યારે એના પતિઓ પણ એને મદદ ન કરી શક્યા. એના વડીલો પાસે મદદ માંગી તો એના વડીલો પણ ન કરી શક્યા. ત્યારે એને બધું જ ભગવાનને સમર્પિત કરી અને કીધું, હે કેશવ, મારી લાજ બચાવો. ખાલી આ એક વાક્યના કારણે ભગવાન ત્યાં તરત જ હાજર થઈ. ભગવાન પોતે નહોતા આવ્યા, પણ એને માટેની જે સાધન સામગ્રી એટલે કે સાડીની વ્યવસ્થા થઈ ગઈ કે એ દુશાસન એની સાડી ગમે એટલી ખેંચે પણ એમાંથી એક સાડી ઓછી થતી નહોતી. એના શરીર ઉપર એ સાડી વીંટળાયેલી જ રહી. કે આપણે એવું વિચારીએ કે ભગવાન સાક્ષાત આવે, ના, ભગવાન સાક્ષાત કોઈ જગ્યાએ નથી આવતા, પણ એના માટેની શક્તિ આપે છે અને એના માટેની સામગ્રી પૂરી પાડે છે. કોઈ પણ રૂપે, વસ્તુ, પ્રાણી, વ્યક્તિ, સમય, ગમે તે રીતે તમને એ પહોંચાડી દે છે. પણ જો તમે એને સોંપી દો તો એ તો હાજર જ છે, પણ એ એવું વિચારે છે કે તમે એને સોંપતા નથી અને હું કરું કરીએ છીએ ને એટલે આપણે દુઃખી થઈએ છીએ અને એટલે જ આપણે પાછા બેઠીએ છીએ. પણ એવું નથી. જીવનમાં હંમેશા કોઈ પણ કાર્ય કરીને એ પહેલા ભગવાનને સોંપી દો કે હું આ કામ કરવા જઈ રહી છું, તો તમારે એ કામ સંભાળી લેવાનું છે અને એમાંથી જે કંઈ પરિણામ મળશે એ મને સ્વીકાર્ય છે, તો એ કામ થશે. પણ આપણે કોઈ પરિણામ મળે તો આપણે એમ કહીએ છીએ એ ભગવાનની ઈચ્છા હતી એટલે થઈ ગયું. એ ભગવાનથી જ થાય છે, પહેલા પણ એનાથી થાય છે અને પછી પણ એનાથી થાય છે. પણ પહેલા જ્યારે કરીએ છીએ ને ત્યારે આપણે એમ વિચારીએ એ મેં કર્યું છે, અને જ્યારે પરિણામ ખરાબ આવે છે ને ત્યારે એમ વિચારીએ છીએ કે તો ભગવાનની ઈચ્છા હતી. એવું કેમ? જ્યારે કરી ત્યારે હું અને પરિણામ ખરાબ આવે ત્યારે ભગવાનનું. પણ પહેલેથી જ તમે ભગવાન ઉપર સોંપી દેશો ને તો ભગવાન એના માટેની સરસ વ્યવસ્થા કરી દેશે અને સરસ એ કામ સફળતાપૂર્વક થશે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન ટચલી આંગળી ઉપર ઉપાડ્યો હતો ત્યારે ગ્રામવાસીઓએ કહ્યું હતું કે હે પ્રભુ, હવે તમારે જ અમારા ગામનું સંભાળવાનું છે અને અમારી બધાની
આ મુશ્કેલીઓ તમારે જ દૂર કરવાની છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેના માટેની બધી વ્યવસ્થા કરી દીધી અને ગામવાસીઓ માટે કોઈ પણ મુશ્કેલી આવે તો ભગવાન એમાંથી એને રસ્તો બતાવતા હતા. ભગવાન સાક્ષાત ત્યાં નહોતા પહોંચતા પણ એને રસ્તો બતાવતા હતા. એટલે રસ્તો એ જ ભગવાન છે. આપણને એ મુશ્કેલી આવે, મોટી હોય, નાની હોય, ગમે એવી હોય, પણ એમાંથી જે રસ્તો મળે છે ને એ જ ભગવાનનું આપણે ભગવાને આપેલી આપણને નિશાની હોય છે કે આપણને મળી ગયો રસ્તો. તો વ્યક્તિના જીવનમાં આવી મુશ્કેલીઓ તો આવે જ છે. ભગવાન છે, ભગવાનને સમર્પિત કરી દીધું, ભગવાનને આપણે બધું સોંપી દીધું તો મુશ્કેલી નથી આવવાની એવું નથી. મુશ્કેલી તો આવવાની જ છે, પણ આવશે તો એમાંથી આપણને રસ્તો મળી જશે. આપણે ચિંતા કરવી નહીં પડે કે હવે શું થશે, એમાંથી રસ્તો ચોક્કસ મળી જશે આપણને. પણ જો આપણે ભગવાનને નહીં સોંપીએ ને તો મુશ્કેલી તો એ જ છે, પણ આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ, ડિપ્રેશનમાં આવી જઈએ કે હવે મારાથી શું થશે, હું શું કરીશ. પણ જ્યારે આ બધું છોડી દે છે ને એના ઉપર, ત્યારે બધું જ આરામથી થઈ જાય છે. એટલે મિત્રો, જીવનમાં હંમેશા જે કામ કરો છો ને એ કામ કરો, સારા કરો, પણ અજાણતા થઈ જાય ને, જાણી જોઈને થાય તો આપણે ભગવાનને સોંપી દેવાનું છે કરતા પહેલા. કેમ કે કરે ત્યારે આપણને ખબર નથી હોતી કે આ સારું છે કે ખરાબ છે. અમુક બાબતમાં આપણે એમાં નક્કી નથી કરી શકતા કે આ કામ આપણે કરીએ છીએ તે બધા માટે સારું છે કે નથી. પણ બધા માટે સારું કરવા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીને કહી દેવાનું, હે પ્રભુ, કે હું આ કરી રહી છું એ તમને સોંપું છું, એમાંથી તમારે જ બધું સંભાળી લેવાનું છે. તો ચોક્કસ એ બધું સંભાળી લે છે. તો તમે પણ તમારા જીવનમાં અનુભવ કરજો. આપણા જીવનનું સત્ય એ જ છે કે આપણે બધું ભગવાનને સમર્પિત કરી દેવાનું છે. એના માટે હું એક સરસ મજાની પંક્તિ મને ખૂબ જ ગમે છે, એ તમારી સાથે શેર કરીશ. જ્યારે તારા કામ તારા હાથે ન થાય ને ત્યારે એ કામ ભગવાન પર છોડી દે. હે મિત્ર, જે તું ન કરી શકે ને એ ભગવાન જરૂર કરી દેશે. મિત્રો, જે મારે સંદેશો તમને આપવો હતો તે સંદેશો મેં તમને ચોક્કસ આપી દીધો છે. તો જીવનમાં પણ તમે પણ એ કરજો જરૂર. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.